હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 22 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ એટલે કે વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ છે તે 20 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો લાલ પાંડા છે તે હિમાલયના સૌથી આકર્ષક જીવોમાંનો એક છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તેઓને લુપ્તપ્રાય પ્રજાતિ તરફ વિશ્વનું ધ્યાન દોરવા માટે આજે આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ છે તે આ વર્ષે 20 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. આમતોર પર દર વર્ષે સપ્ટેમ્બરનો જે ત્રીજો શનિવાર હોય છે ત્યારે ઉજવવામાં આવે છે. અને આ ઝુંબેશ છે તે વર્ષ 2010માં રેડ પાંડા નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો વિશે. તો દર વર્ષે 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી થાય છે. તો 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. તો વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે તે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે તે 9 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે તે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ અને હિન્દી દિવસ છે તેની ઉજવણી 14 સપ્ટેમ્બરના રોજ થાય છે. એન્જિનિયરિંગ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ 15 સપ્ટેમ્બરે ઉજવાય છે. તો આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ છે તે 16 સપ્ટેમ્બરે ઉજવાય છે. વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટીમાં પ્રથમ રોકાણની જાહેરાત કરી છે? તો આજે સૌપ્રથમ રોકાણની જાહેરાત છે તે બ્રાઝિલ દેશ દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટીમાં રોકાણની જાહેરાત છે તે બ્રાઝિલ દ્વારા કરવામાં આવી છે. અને આ શું છે? તો તે છે એક મિશ્રિત નાણાકીય પદ્ધતિ છે જે દેશોને વન નાબૂદી અને ભેજવાળા પહોળા પાંદડાવાળા જંગલોના અધોગતિને રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. અને નવેમ્બર 2025માં બ્રાઝિલના બેલેમમાં COP30 ખાતે સુવિધા શરૂ કરવાના ઉદ્દેશ્યથી બ્રાઝિલ સરકાર છે તેઓએ આ પદ્ધતિનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઓનલાઈન ચૂકવણી એગ્રીગેટર તરીકે કામ કરવા માટે કોને આરબીઆઈની મંજૂરી મળી છે? તો હાલમાં જ આ મંજૂરી છે તે આરબીઆઈ દ્વારા ફોનપેને આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતના ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપમાં એક મુખ્ય નિયમનકારી સીમાચિહ્નરૂપ ફોનપેને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે આરબીઆઈની મંજૂરી છે તે મળી ગઈ છે. અને શું છે આ? તો મેન્ટ એગ્રીગેટર એક સેવા પ્રદાતા છે જે વેપારીઓને ડિજિટલ ચૂકવણી સ્વીકારવાની મંજૂરી આપે છે. તાજેતરમાં બીમા સુગમ વીમા બજારનું અનાવરણ કોણે કર્યું છે? તો હાલમાં જ આ જે અનાવરણ છે તે IRDAI દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત તેના વીમા ક્ષેત્રના સુલભ અને પારદર્શક બનાવવા માટે બીમા સુગમ નામનું એક સ્ટોપ ડિજિટલ બજાર છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને તેમાં જીવન, આરોગ્ય, સામાન્ય મોટર મુસાફરી વગેરે સહિત તમામ પ્રકારના વીમા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. અને આ જે પોર્ટલ છે તેનું નિરીક્ષણ વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે IRDAI દ્વારા કરવામાં આવશે. જ્યારે તેનું સંચાલન છે તે વીમા સુગમ ઇન્ડિયા ફેડરેશન એટલે કે BSIF દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારત અને કયા દેશ સંરક્ષણ અને વેપાર વાટાઘાટો ફરીથી શરૂ કરવા સંમત થયા છે? તો હાલમાં જ ભારત અને કેનેડા વચ્ચે આજે સંરક્ષણ અને વેપાર વાટાઘાટો છે તે ફરીથી શરૂ કરવા માટે સંમત થયા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને કેનેડા વચ્ચેનો જે તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં બંને દેશોના જે અધિકારીઓ છે તે 19 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્વ વિદેશ કાર્યાલય પરામર્શમાં મળ્યા હતા. અને તેમાં આજે વેપાર, સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંવાદ ફરીથી શરૂ કરવા માટે સંમત થયા છે. તાજેતરમાં IMF ચીફે બીજા સૌથી ઉચ્ચ પદ માટે કોનો પ્રસ્તાવ મૂક્યો છે? તો હાલમાં જ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને તેઓના દ્વારા બીજા સૌથી ઉચ્ચ પદ માટે ડેનિયલ કેડ્સ માટે પ્રસ્તાવ છે તે મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર એટલે કે ક્રિસ્ટાલિના જોર્જીવાએ
આઈએમએફના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એટલે કે FDMD તરીકે વરિષ્ઠ US ટ્રેઝરી અધિકારી ડેનિયલ કેર્સની નિમણૂકનો પ્રસ્તાવ છે તે મૂકવામાં આવ્યો છે, જે બીજા ક્રમનું સર્વોચ્ચ પદ છે. અને જો IMF એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે તો આ નિમણૂક છે તે 6 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે. તાજેતરમાં T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો હાલમાં જ આ જે સિદ્ધિ છે તે અર્શદીપ સિંહ દ્વારા હાંસલ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અર્શદીપ સિંહ અને તેઓના દ્વારા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. અને આ સિદ્ધિ તેઓએ એશિયા કપમાં ઓમાન સામે ભારતની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન આ સિદ્ધિ છે તે મેળવી છે અને તેમાં વિનય શુક્લા છે તેઓને આઉટ કરી અને 100મી વિકેટ છે તે લીધી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશે ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું છે? તો હાલમાં જ આજે સોવરિન રેટિંગ અપગ્રેડ છે તે જાપાન દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવતા જાપાનના રેટિંગ અને રોકાણ માહિતી ઇન્ક એટલે કે R&I એ દેશના વિદેશી ચલણ જારી કરતા રેટિંગને BBBથી વધારી અને BBB પ્લસમાં અપગ્રેડ કર્યું છે. અને આ જે પગલું છે તે ભારતની મજબૂત સ્થાનિક માંગ, સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન અને સુધારેલી બાહ્ય સ્થિરતામાં વિશ્વાસ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઓઇલ ઇન્ડિયા અને RVUNL કયા રાજ્યમાં 1.2 ગીગાવોટ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ વિકસાવવા માટે સહયોગ કરશે? તો હાલમાં જ આ જે પ્રોજેક્ટ છે તે રાજસ્થાનમાં વિકસાવવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ઓઇલ અને રાજસ્થાન સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડે ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ રાજસ્થાનમાં એક નવીનીકરણ ઉર્જા પાકમાં 1000 મેગાવોટ સૌર અને 200 મેગાવોટ પવન ઉર્જા પ્રોજેક્ટ છે તે વિકસાવવામાં આવશે. આમ કુલ ટોટલ 1.2 ગીગાવોટ ગ્રીન એનર્જી છે તે વિકસાવવામાં આવશે. તાજેતરમાં ચૂંટણી પંચે કેટલા રાજકીય પક્ષોને ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ સૂચિમાંથી કાઢી નાખ્યા છે? તો હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા 474 પક્ષોને સૂચિમાંથી કાઢી નાખવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ECI ભારતના જે ચૂંટણી પંચ છે તેઓએ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને સૂચિમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેઓને ચૂંટણી અને નાણાકીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ અગાઉ પણ 2 મહિનામાં અત્યાર સુધીમાં 808 પક્ષો છે તેઓને સૂચિમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં બિહારની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર WFM કોણ બની છે? તો ઓપ્શન આપેલા હતા. તો મરિયમ ફાતિમા છે તેઓ બિહારની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર બની છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં મેગા એન્જિનિયરિંગ ભારતનું પ્રથમ ખાનગી તેલ અનામત ક્યાં બનાવશે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ગુજરાત, બી કર્ણાટક, સી રાજસ્થાન અને ડી આસામ. તેનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.